નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય છે સંસ્કૃત। 31/8/2024 ઓગસ્ટ 2024 માટેની પ્રશ્ન બેંક બરાબર 1 થી 5 ચેપ્ટર આવવાના હતા અને કુલ ગુણ છે 25। તો ચાલો આપણે શરૂઆત કરીએ। અહીં આપણને આપેલો છે પ્રશ્ન નંબર 1, આપેલ વાક્યોનું અનુલેખન કરો કોઈ પણ એક વિભાગ બરાબર। હવે તમારે અહીં જે વિભાગ આપેલો છે એને તમારે સરસ સારા અક્ષરે જોઈને લખવાનો છે બરાબર। એના તમને કેટલા ગુણ મળશે? 5 ગુણ મળશે। જોઈએ આપણે પહેલું બરાબર, તસ્ય કા વિશેષતા અસ્તિ। બીજું, ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ। ત્રીજું, વૃક્ષસ્ય અધઃ વૈદ્વશ્રી વાઘભટ્ટ અસ્તિ। ચોથું, એકમ એવ પ્રશ્નમ પુચ્છતિ। પાંચમું, ભવત ગૃહકાર્યે કહવઃ દોષા। ઓકે, એવી જ રીતે વિભાગ બીજો, વિભાગ ત્રીજો અને વિભાગ ચોથો અને પાંચમો આપેલો છે બરાબર। આમાંથી તમને જે વિભાગ પૂછાય એ તમારે સારા અક્ષરે લખવાનો છે, બીજું કંઈ જ કરવાનું નથી બરાબર। એટલે તમને 5 ગુણ મળી જશે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો કોઈ પણ એક વિભાગ। ઓકે, તો આપણે જોઈએ આના આપણે જવાબ સંસ્કૃત ભાષામાં જ લખવાના છે। જવાબમાં લખો, મેઘો વર્ષતિ તદા નીર પ્રવહતિ। ઓકે, ચાલો। વિગહ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ। તો આ શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે લખવાનો છે બરાબર। પાંચમું છે, સ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબમાં લખો, સમીકરહ। ઓકે, ચાલો। ત્યાર પછી આપણને વિભાગ બીજો આપેલો છે બરાબર। એમાં પણ 4 સવાલ આપેલા છે। આપણે જોઈએ, નીરમ કદા પ્રવહતિ। બીજું, વિપુલે ગગને કહ વિહરતિ। વિપુલ એટલે વિશાળ બરાબર છે। કૃષક કુત્ર ગચ્છતિ। હિતભૂક અર્થાત કિમ એટલે શું થાય એ લખવાનું છે। ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબમાં લખો, વૃક્ષ શાયિકા। ઓકે, ચાલો। ત્યાર પછી વિભાગ ત્રીજો, યહ મિતમ ભોજનમ કરોતિ। બીજું, ઋતુભક અર્થાત કિમ એટલે શું થાય? ત્રીજું, ચટકા કુત્ર નિવસતિ। ચોથું, કૃષક કદા ગોષ્ઠમ ગચ્છતિ। અને પાંચમું, કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય? તો હું સ્ક્રીન પર લખી દઉં છું, એ પ્રમાણે તમારે લખવાનું છે બરાબર। આને કમ્પ્યુટર આવી રીતે લખાશે। હવે પ્રશ્ન નંબર 3, કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેનું શ્રુત લેખન વિદ્યાર્થીઓને કરાવવું। એટલે કે તમારા શિક્ષકો આ શબ્દ વિભાગ 1, 2, 3, 4માં આપેલા શબ્દ છે એ શબ્દ બોલતા જશે અને તમારે એ શબ્દને બુકમાં લખી અને બતાવવાના છે બરાબર। પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ વાક્ય રચના કરો કોઈ પણ એક વિભાગ બરાબર। તો જોઈએ આપણે, તો એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ બરાબર। એવી રીતે વાક્ય બનાવીએ। તો એતત જલમ બરાબર, મ છે એને ઉપર શું કરી દેવાનું? કાઢી અને ઉપર મીંડું લગાવી દેવાનું। તો જલમ પાન યોગ્યમ પનમ યોગ્યમ અસ્તિ બરાબર। ચાલો, બીજું, એતત નિંબુકમ બરાબર। તો ઉપર અહીંયા લખી દેવાનું ક્રયણ યોગ્ય અસ્તિ। સ્થાનમ ઉપર મીંડું લગાવી દેવાનું ભ્રમણ યોગ્ય અસ્તિ। એતત યંત્રમ ઉપર મીંડું લગાવી ક્રયણ યોગ્ય અસ્તિ। ઓકે, ત્યાર પછી ચલચિત્ર દર્શન યોગ્યમ અસ્તિ। ઓકે, આવી રીતે બનશે।
ચાલો વિભાગ બીજો, ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. તો વદતી એનું થશે વદિષ્યતિ અને વદિષ્યામિ. તો પઠતીનું શું થશે? એવી રીતે તમારે અહીંયા બનાવ્યા એ જ શબ્દ તમારે બનાવવાના રહેશે. વિભાગ 3, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ચાયમ પીબમ. તો ભવાન ચાયમ પીબતું. એવી રીતે તમારે વાક્ય બનાવવાના છે. ખૂબ જ સરળ છે. બરાબર. ચાલો સૂચના મુજબ વાક્ય રચના કરો. કોઈ પણ એક વિભાગ. વિભાગ 1, નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. તો ચાલો હું લખું છું એવી રીતે લખતું જવાનું છે. તો ખેતર છે એમાં શું આવશે? તો કે ક્ષેત્રમ. ત્યાર પછી બળદ, તો એમાં આવશે વૃષભ. ત્રીજું મજાક, તો એમાં આવશે ઉપહાસમ. ચોથું દુકાનદાર, તો એમાં આવશે આયણિક. ઓકે. પાંચમું દુઃખી, એમાં આવશે ખિન્ન. ચાલો ત્યાર પછી જોઈએ વિભાગ બીજો, ખેડે છે તો કર્ષતિ, વાવે છે તો વપતિ, નમન કરે છે તો તરે છે અને કૂજન કરે છે. ચાલો વિભાગ ત્રીજો, ગુજરાતી શબ્દો માટે યોગ્ય શબ્દ પસંદ કરી લખવાનું છે. બરાબર. ચાલો એ લખીએ એ પહેલાં તમને સોલ્યુશન જોવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર સાથે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વોટ્સએપ પર આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો. અને હા, આવી જ રીતે તમામ વિડીયો જોવા છે ને, બરાબર, તો આની PDF ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોઈન થઈ જજો. ઓકે. જોઈએ આપણે આકાશ. આકાશમાં આવશે ગગનમ. ચણ, તો એમાં આવશે ચણકમ. ત્રીજું વિશાળ, તો એમાં આવશે વિપુલમ. પક્ષી, એમાં આવશે વિહગ. અને પાણી, તો એમાં આવશે નીરમ. બરાબર. તો સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું ને? તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો. ચેનલને આવનારા તમામ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.